હવે આપણો આર્ય સંસ્કારનો દેશ, એમાં આર્ય સંસ્કાર જ નથી રહેતો. આર્ય સંસ્કાર જ નથી. ટ્યુશન આ તે એમાં જ આપણે પૈસા કમાવામાંથી આખી આખી શિક્ષણ પદ્ધતિ જ પૈસામાં જતી. તો આ જ્ઞાનાવરણીય બંધાય છે. વઘાય પહોસ પ્રદ્વેષ અને અંતરાય. કોની પ્રત્યે ભણતા ગણતા અંતરાય કરે. ભણતા ગણતા આપણે અંતરાય કરીએ એટલે આપણને પણ ભણવાનું પછી આવડે નહીં. આપણે ભણીએ તો પણ આપણને ચડે નહીં, ભૂલી જવાય. કોઈ ભણતું હોય એને આપણે કોઈ દિવસ અંતરાય નહીં કરે. ભણવા બેઠું હોય, हमारे एक पंडित जी था, हमने न्याय शास्त्र भणावा कि आपके साधु लोग इतना अच्छा पढ़ते हैं, कर्म ग्रंथ भी पढ़ते हैं, बड़ी खबर था काशी ना पंडित पर इन्हें बड़ी खबर थी. तो क्या आप अंतराय क्यों बांधते हैं? तो क्यों अंतराय क्या? क्योंकि आप पढ़ने बैठे हैं और आपके गुरुजी बुलाएंगे, ए मुझे ये ला के दो. मैंने हमने चोखू के तो ऐसा हमारे यहाँ तो नहीं होता है. अरे मैं रोज पढ़ाने जाता हूँ, बहुत जगह मैंने ऐसा देखा है कि कोई पढ़ने बैठा है तो उनको पढ़ने नहीं देते. ऐसा कैसे चलेगा? हाँ, अंतराय. अपने ત્યાં કોઈ ભણવા બેઠું હોય તો એને અંતરાય ન કરે, એને ભણવા દેવાનું પૂરેપૂરું. તો વઘાય પૌસ અંતરાયણમ અચ્ચાસાયણયાય. હા, એમાં સામે જે ભણવાવાળો છે એનો પણ વિવેક હોવો જોઈએ કે જે કામ જે સમયે કરવાનું હોય એ સમયે કરી જ દેવાનું હોય. ભણવાના સમયે ભણવાનું છે, પછી કામના સમયે પણ એ ભણવા બેસે તો ખોટું થઈ જાય.